નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા અને જે ડે સ્પેશિયલમાં વાત કરવાના છીએ ઝેન ઝી થિંકિંગનો ઓવરડોઝ. છેલ્લા ઘણા સમયથી ઝેન ઝી અને જેને લઈને આપણે ઘણી બધી ચર્ચાઓ કરી છે. નેપાળમાં જે બન્યું તે પણ ઘટના આપણે આની અંદર ખાસ સાંકળી લઈશું આ ડિબેટની અંદર. ઝેનઝીની કેટલીક વાતો કે તેમને પરફેક્ટ વસ્તુ પરફેક્ટ જગ્યા અને પરફેક્શન સાથે જોઈએ. બીજું કે તેઓ ટાઈમ સાથે કોઈ પણ પ્રકારનું 19-20 નથી ઈચ્છતા. જે ટાઈમે જે થવું હોય એ જ કરવું અને તેવા પરફેક્શનના કારણે અને સાથે જ એ બધી જ વાતો કે જે તેમને કરવી છે સોશિયલ મીડિયાથી માંડીને ટેકનોલોજીથી માંડીને તમામની અંદર તેઓ એકદમ શાર્પ રહેવા માગે છે અને આ શાર્પ રહેવા માટે તેઓની થિંકિંગ પણ એટલી જ શાર્પ હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક એ શાર્પ થિંકિંગ છે તે ઓવર થિંકિંગ થઈ જતી હોય છે અને ઓવર થિંકિંગના કારણે કેટલીક સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. આપણે ઝેનઝીની અંદર જોઈએ તો પેશન્સ છે તે તેઓમાં ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે. તેમને એગ્રેશન જલ્દી આવી જતું હોય છે અને સાથે જ તેમની પાસે કોઈ પણ કામ જો પૂર્ણ ન થતું હોય કે તેની સમય મર્યાદા કરતાં વધુ સમય લઈ લેતું હોય તે કામ, તો તેમાં ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન પણ જોવા મળી રહ્યું છે. અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું ડે સ્પેશિયલમાં ઝેનઝી થિંકિંગનો ઓવરડોઝ. અને આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર સાર્થક દવે, મનોચિકિત્સક અને વિશ્વમ ભટ્ટ, યુથ એક્ટિવિસ્ટ. વિશ્વમ અને સાર્થકભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં. સાર્થકભાઈ, ઝેનઝી જનરેશન છેલ્લા ઘણા સમયથી આપણે તે મુદ્દે ચર્ચા કરીએ છીએ. નેપાળની અંદર એક આખી સત્તા પલટી નાખી ઝેનઝી જનરેશને. પરંતુ ઝેનઝી જનરેશનમાં એક વસ્તુ આપણે ખાસ માર્ક કરવા જેવી છે. તેમને બધું પરફેક્ટ જોઈએ છે, ટાઈમિંગથી માંડીને બધું જ પરફેક્ટ જોઈએ છે. તેમના લુકથી માંડીને તેની ઉપર તેઓ સારું એવું કામ કરી રહ્યા છે. પરંતુ આ બધું જ જાળવવામાં ક્યાંક તે લોકો ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, એંગરનેસનો પણ શિકાર બની રહ્યા છે. શું કહેશો? તમે જે કીધું કે પરફેક્ટ જોઈએ છે કરતા અત્યારે જ જોઈએ છે, મતલબ એક કોન્સેપ્ટ છે ઇમિડિયેટ ગ્રેટિફિકેશન. મતલબ મને અત્યારે ને અત્યારે સારું લગાડવું છે. હું મહેનત કરીને ઘણું બધું કરીને ધીમે 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 આગળ વધુ એની સામે અત્યારે ને અત્યારે મને કંઈક મળી જાય, સોશિયલ મીડિયામાં હું કંઈક અપલોડ કરી દઉં, હું કંઈક કરી દઉં જેનાથી અત્યારે મને સારું લાગે, મને પરફેક્શન મળે, મને જે જોઈએ છે હું પામી શકું, એ વધારે છે. હવે દરેક વખતે એ પોસિબલ નથી થતું. દરેક વખતે ઇમિડિયેટ ગ્રેટિફિકેશન અત્યારે સારું લાગતું નથી. દર વખતે સોશિયલ મીડિયા પર કંઈ અપલોડ કરો તો એટલા જ લોકો લાઈક કરે કે એટલા જ લોકો વખાણ કરે એ જરૂરી નથી. દરેક વખતે આપણે જીમમાં જતી વખતે જે સ્ટેરોઇડના ઇન્જેક્શન લઈ લઈએ અને એમાં તબિયત ના બગડે એ જરૂરી નથી. બોડી બને એ જરૂરી નથી, તબિયત બગડી જાય છે. એટલે ઇમિડિયેટ ગ્રેટિફિકેશનના લીધે એ પામવાના ચક્કરમાં જે ઘણું બધું નથી મળતું અને જે રૂટીન એક યુવક મનુષ્યએ જેવી રીતે જીવવું જોઈએ લોકોની વચ્ચે, ફિઝિકલ મહેનત કરવાની, માનસિક ભણવાનું, જે મગજ ચલાવવાનું, આ બધું જ જે કરવું જોઈએ એ ઓછું થવા માંડ્યું. બિકોઝ એ ઓછું થવા માંડ્યું અને ઇમિડિયેટ ગ્રેટિફિકેશન પાછળની મહેનત વધવા માંડી, એટલે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ થવાના છે. કારણ કે માણસ દર વખતે ઇમિડિયેટ ગ્રેટિફિકેશન લેવા માટે નથી બન્યો. આ તો ટેકનોલોજી આટલી બધી ટેકનોલોજી છેલ્લા 10 વર્ષથી ને મોબાઈલ ને બધું ને એટલા બધા વ્હીકલ્સ છેલ્લા 50 વર્ષથી, હજારો લાખો વર્ષોથી મતલબ મનુષ્યનું એડેપ્ટેશન થયું છે. અને હજારો વર્ષો સુધી માણસે ખેતી કરી છે અને ખાવાનું ખાધું છે અને એ રીતે જીવ્યા છે. કોઈ પણ જગ્યાએ પહોંચવા માટે દિવસોના દિવસો લગાડીને પહોંચ્યા છે. એ અચાનકથી આવી રીતે આખું શરીર, માણસનું શરીર અને મગજ બન્યું અને એમાં અચાનક છેલ્લા 50 વર્ષમાં ને એમાં પણ છેલ્લા 10 વર્ષમાં જે રેવોલ્યુશનરી ગ્રોથ ચેન્જ આવ્યો છે ટેકનોલોજીમાં, તો એની આડઅસર માણસના મગજ ઉપર થવાની જ છે. અને એ થવાની છે, એના લીધે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ થવાના. એટલે આ બધા જ જે માનસિક રોગો, જે પણ બધું થઈ રહ્યું છે, બધું જ એનું કારણ રેમ્પન્ટ ગ્રોથ ઓફ ટેકનોલોજી. અને એની સામે આપણે જે હાર માનીને, હા મારે અત્યારે જ મને ભૂખ લાગી છે તો હું અત્યારે જ ખાઈ લઉં, ઓર્ડર કરી દઉં, મારે કંઈક સારું લગાડવું છે હું અત્યારે જ કંઈક અપલોડ કરી દઉં, મારે ક્યાંક જવું છે તો અત્યારે હું ફટાફટ ત્યાં પહોંચી જાઉં. આ બધું જે ઇમિડિયેટ મળવા મળ્યું મહેનત વગર, એનું નુકસાન થઈ રહ્યું છે. સાર્થકભાઈ, એક પ્લાનિંગ છે તેવી આપણે જ્યારે કોલેજ કે આપણા ઓલ્ડ ટાઈમ્સમાં જઈએ તો પ્લાનિંગ કરવાનું હોય તો આપણે પ્લાનિંગ માટે કેટલાક દિવસો લઈ લેતા હતા. પરંતુ હવે તો ટૂર પ્લાનિંગ તો એઝ અ વિધિન અ સેકન્ડ, ચલો ઓકે ડન, નીકળીએ છે. એક શાર્પનેસ એ બી જોવા મળી છે. અને બીજું કે માહિતીનો ઓવરડોઝ એ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. આમ તો માહિતી ગ્રેબ કરવી એ સારામાં સારો વિકલ્પ છે. કોઈ પણ પ્રકારે તમે રીડિંગથી લો કે પછી ઇન્ટરનેટથી લો, એ જરૂરી છે. પરંતુ તેનો ઓવરડોઝ અને ઓવરલોડ કેટલું નુકસાન પહોંચાડી શકે છે, સાર્થકભાઈ?
કેવું હોય કે માહિતી ઇન્ફોર્મેશન પણ બે જાતની હોય ને, પોઝિટિવ ને એક નેગેટિવ. હવે કઈ ઉંમરમાં કઈ ઇન્ફોર્મેશન મળે છે ને એ પચાવવા માટે આપણી મેચ્યોરિટી એટલી આવી છે કે નહીં હજી નક્કી નથી. પણ 14 વર્ષના બાળકને સોશિયલ મીડિયામાં બોમ્બ બનાવતા શીખતા જોઈ જાય, અથવા કોઈને છરી મારતા જોઈ જાય એને બહુ કૂલ લાગી ગયું, તો એને હજી એ લેવલનું મેચ્યોરિટી નથી આવી કે આવું નથી કરવાનું. અત્યારે કદાચ 35-40 વર્ષનો માણસ, 60 વર્ષનો માણસ સોશિયલ મીડિયામાં બોમ્બ બનાવતો હોય તો ભાઈ એને ખબર છે આ મારે નથી કરવાનું, આ બધું મારે નથી જોવાનું. ઠીક છે, એન્ટરટેનમેન્ટ માટે મેં જોઈ લીધું પણ મારે આ કરવાનું નથી. એટલે એ મેચ્યોરિટી વગર જ્યારે એ માહિતી આવી જાય છે ત્યારે એ માહિતીનો મિસયુઝ થાય છે અને એ માહિતીની ખરાબ અસર એ બાળક પર, એ યુવા પર પડી શકે છે. એવી જ રીતે પોઝિટિવ માહિતી, સારી વસ્તુઓ કરવાની, લોકોની મદદ કરવાની, ભણવાનું, બધું સારું સારું પોઝિટિવ વસ્તુઓ જેનાથી સમાજનો ઉદય થાય છે, એના બદલે એવી વસ્તુઓ જ્યારે એવી માહિતી મળ્યા કરે જે ફ્રી છે. ઇન્ટરનેટ કોઈ એ સમજતું નથી કે આ પોઝિટિવ માહિતી છે ને આ નેગેટિવ માહિતી છે, એને તો ભાઈ બધું જ આપ્યા કરો. એટલે એ જે નેગેટિવ માહિતી આવી જાય જેનાથી સમાજની દુર્દશા થાય છે, એ પણ એટલા જ પ્રમાણમાં થાય અથવા એનાથી વધારે પ્રમાણમાં જ્યારે આવે ત્યારે આની અસર થવાની જ છે. વિશ્વભાઈ, મેં ઘણા જનરેશન ઝી એટલે ઝેન ઝી ના કેટલાક મિત્રો છે, તેમની સાથે હું અવારનવાર વાતચીત કરતો છું, તેમની સાથે હેંગઆઉટ પણ કરતો છું. ત્યારે એક વસ્તુ મેં ખાસ નોટિસ કરી છે. એક તો સૌથી પહેલા તેમના લુક એટલા કહેવાય કે એની માટે એ લોકો શું કહેવાય પરફેક્ટ હોય છે કે મારો લુક આવો જ હોવો જોઈએ અને આવા જ કપડાં એઝ અ ઝેન ઝી મારે પહેરવા જોઈએ. એક એ ઓનલાઈન શોપિંગ અને ઇકોનોમિકલ કન્ડિશન. બીજું કે સતત બીજા તેમના વિશે શું વિચારે છે ને, ઘણા વ્યક્તિઓને એવું હોય છે કે આ મારા વિશે શું વિચારે છે, તેવું મેં તેમાં પણ વધારે જોયું છે કે મારા વિશે આ શું વિચારે છે, મારા વિશે લોકો શું વિચારે છે, તેનું પણ તે લોકો ઓવર થિંકિંગ કરતા હોય છે. શું કહેશો? સૌથી પહેલા તો જયભાઈ નમસ્કાર તમને અને બધા દર્શકોને. તમે ખૂબ સાચી વાત કરી કે પરફેક્શનિઝમ વધી ગયું છે, કે એમને એક અમુક રીતનો ફેશન સેન્સ જોઈએ, એક અમુક રીતના સ્ટેન્ડર્ડ્સ જોઈએ. એ કેમ કે એમને વેલિડેશન જોઈએ છે. હવે ઝેનઝીમાં લાસ્ટ 10 યર્સમાં જે સોશિયલ મીડિયામાં જે રેવોલ્યુશન આવ્યા છે, એમાં ડિજિટલ મીડિયાએ દુનિયાને ઇન્ટરકનેક્ટેડ તો બનાવી છે, બટ એની સાથે હાઇપર કનેક્ટેડ પણ બનાવી દીધી છે એક હિસાબથી જોવા જઈએ તો. હવે આપણે આમ વિચારી શકીએ કે આપણે કોન્સ્ટન્ટલી તો આપણે ધ્યાન નથી આપતા, બટ સબકોન્શિયસલી આપણું માઇન્ડ કમ્પેરિઝન કરતું જ રહે. ભલે સોશિયલ હોય, ફિઝિકલ હોય, ફાઇનાન્શિયલ હોય, બધા જ જાતના આપણા કમ્પેરિઝન ચાલતા જ હોય. કે એક ફ્રેન્ડે કંઈક સ્ટોરી મૂકી કે એક સારા કેફેમાં એ લોકો હેંગઆઉટ કરવા ગયા, તો હવે જે ફ્રેન્ડ નથી જઈ શકતો એ વિચાર કરશે કે હું કેમ નથી જઈ શકતો, કે એમણે મને કેમ ના બોલાવ્યો, કે શું એમને કોઈ તકલીફ છે મારા ફાઇનાન્શિયલ સ્ટેટસથી કે મારા સોશિયલ સ્ટેટસથી. તો આ રીતે કમ્પેરિઝન થતા જાય છે. જેમ સાર્થક સરે પણ કીધું કે ઇમિડિયેટ ગ્રેટિફિકેશન થઈ જાય છે, એની નીડ છે અત્યારે જેન્સીમાં. તો ઇમિડિયેટ ગ્રેટિફિકેશનના કારણે આપણે એ પણ જોઈએ છીએ કે કોન્સન્ટ્રેશન લેવલ્સ જે હતા યંગ એડલ્ટ્સમાં એ પણ ઘટી રહ્યા છે, કેમ કે એમને બધી ઇન્ફોર્મેશન વિધિન બ્લિંક ઓફ અ સેકન્ડ એમને મળી રહે છે. કે તમે ખાલી ચેટ જીપીટી કે ગ્રોક કે પરપ્લેક્સિટીમાં તમે ખાલી એક પ્રોમ્પ્ટ તમે નાખી લો ને ઇઝીલી, તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જાય છે. હવે આપણે સિમ્પલ લોજિક આપણે લગાવીએ તો તમને 10 વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ ચૂઝ કરવાની હોય ને તો તમને ઓછો ટાઈમ લાગે, પણ જ્યારે તમને 1000 કે 2000 વસ્તુમાંથી તમને એક ચૂઝ કરવાની આવે તો તમને સ્વાભાવિક રીતે વધારે ટાઈમ લાગશે, કારણ કે તમને બધી વસ્તુઓ જોઈએ છે કે આમાંથી સૌથી વધારે લાભદાયી મારા માટે કઈ છે. તો આ જ રીતે ઇન્ફોર્મેશન ઓવરડોઝના કારણે પણ પરફેક્શનિઝમની વાત થઈ રહી છે. બટ આ પરફેક્શનલિઝમ આપણને ક્યાં લઈ જઈ રહ્યું છે કે યુએસ સેન્સસ બ્યુરોનો એક રિપોર્ટ હતો 2022 કહે છે કે 44% યંગ એડલ્ટ્સને એન્ઝાઇટીનો ડિસઓર્ડર છે. COVID-19 પછી ગ્લોબલ એક સ્પાઇક જોવા મળ્યો છે 25%, જેમાં યંગ એડલ્ટ્સને GADના ડિસઓર્ડર્સ થઈ રહ્યા છે. સેમ ટુ સેમ રિપોર્ટ એ પણ કહી રહ્યો છે કે 33% કોલેજ ફ્રેશમેન સ્ટુડન્ટ્સને ડિપ્રેસિવ ફિલિંગ્સ છે. હવે આ બધું તો કેમ છે એના તર્ક વિતર્ક બધા જ સાયન્ટિસ્ટ, બધા સાયકોલોજીસ્ટ, બધા જ એમિનન્ટ એકેડેમિશિયન્સ એ બધા જ લગાવશે. બટ એક વસ્તુ આપણે એ જોવાની છે કે જે કમ્યુનિકેશન ગેપ જે વધ્યો છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કે આપણે પહેલા જોવા જઈએ તો બાળકો એકદમ ખુલ્લી મળીને રમવા જતા હતા ગલીઓમાં, કે શેરીમાં ક્રિકેટ રમે, બાસ્કેટબોલ રમવા જાય, અલગ અલગ એક્ટિવિટીઝ કરે. બટ COVID-19 પછી જે આમ આખું કહેવાય ને કે એક ડિજિટલ જનરેશન આખી ઊભી થઈ છે, એ લોકોને એમની દુનિયા શરૂ થાય છે સોશિયલ મીડિયાથી ને એમની દુનિયા પતે છે સોશિયલ મીડિયા પર. એમણે સોશિયલ મીડિયાની બહારને એમને ખબર જ નથી કે શું થાય શું નહીં. નવરાત્રી આવી રહી છે તો હું તમને એ જ એક્ઝામ્પલ આપવા માંગીશ કે પહેલાના તમે બાળકોને પૂછશો તો એમને એ યાદ હશે કે ગલીઓમાં બધા બાળકો ભેગા થઈને ગબ્બર બનાવતા હતા.
તો હવે તમે જોવા જશો તો એ શેરીઓમાં ગબ્બર બનાવવાની પ્રથા ઓલમોસ્ટ આમ નાશ પામી ગઈ છે. આપણે એવું કહી શકીએ કે કોઈને નથી ખબર, બધાને ખબર છે કે આમ હેવી ગરબામાં જઈએ, આમ જે મલ્લા માતા કહેતા હતા એક ટાઈમ, એને પાવાગઢ બનાવતા હતા અને પછી Exactly. ડેકોરેટિવ થી માંડીને બધું જ એ હવે એ આખું બંધ થઈ ગયું છે. હવે એમને શું છે કે હું સારા ગરબા પંડાલમાં જઈશ, અમુક સ્ટેપ કરીશ, સારા લોકો સાથે ફોટો પડાવીશ, ફોટો પડીને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર સ્ટોરી મૂકીશ, એના પર સોંગ કયું મૂકીશ, એના માટે અડધો કલાક જેટલી મથામણ કરશે કે કયું સારું લાગશે, કયા લાઈક મળશે, કેટલા લોકો ઇન્ટરેક્ટ કરશે મારી સાથે. તો એક ખૂબ મોટો એક પ્રશ્ન ચિહ્ન છે કે સોશિયલ મીડિયા નો પણ કેટલો એક ઇમ્પોર્ટન્ટ રોલ બન્યો છે કે આ ઝેનઝી ઓવરથિંક કરી રહી છે. કારણ કે સૌથી વધારે કનેક્ટેડ ઝેનઝી અગર કોઈનાથી હોય તો એ સોશિયલ મીડિયાના થ્રુ છે. તો આપણે એ જ નક્કી કરવાનું છે કે સોશિયલ મીડિયા થી આ જે હાઇપર કનેક્શન ઉભા થયા છે કે તમે હજારો માણસોને તમે ઓળખી શકો, ભલે તમે ફેસ ટુ ફેસ ના મળ્યા હો, બટ શું એમના ડિસિઝન્સથી તમારા પોતાના સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ કોન્ફિડન્સ પર શું ફરક પડી રહ્યો છે, એના પર આપણે ચર્ચા કરવાની વધારે જરૂરત છે અત્યારે. સાર્થકભાઈ, જે રીતના વિશ્વ મેં વાત કરી કે અત્યારે જે આખો એક ટ્રેન્ડ જોયો છે કે એક સ્નેપ થી માંડીને સ્નેપચેટ, એમાં બી ઝેનઝી હાઈએસ્ટ યુઝ કરી રહ્યા છે, ત્યારે સતત ઓનલાઈન રહેવાથી શું અસરો થઈ શકે? સતત લાઈક, ડિસલાઈક, આને મારી કમેન્ટ કેમ નથી વાંચી, આને મારી કમેન્ટની અંદર કેમ રિપ્લાય નથી આપ્યો. આ આખી એક જનરેશન, આપણે માત્ર એવું નથી કહેતા કે એ જરૂરી નથી, પરંતુ તે જરૂરી છે, પણ તેની સાથે સાથે લાઈક, ડિસલાઈક અને સાથે જ સોશિયલ મીડિયા અને કનેક્ટ 24/7 રહેવું. કારણ કે ઘણા એટલા મેં ગ્રુપ્સમાં છું અને ઘણા કેટલા સ્નેપચેટમાં પણ ફ્રેન્ડ્સ છે કે જે લોકો 24/7, તમે ક્યારે બી એમને મેસેજ નાખો તો એ ઓનલાઈન હોય છે. તો તે લોકો ક્યારે ઊંઘે છે? કારણ કે એ બી એક મોટું પાર્ટ છે આપણા, કે ઊંઘ પણ એટલી જ જરૂરી છે. શું કહેશો સાર્થકભાઈ? બે લેવલ ઉપર નુકસાન થાય. એક ઇમિડિયેટ ગ્રેટિફિકેશન, એક સોશિયલ આઇસોલેશન. ઇમિડિયેટ ગ્રેટિફિકેશન ફરીથી થોડું કહું. મારી એક્ઝામ છે અથવા મારે કંઈક વાંચવાનું છે, મારી પાસે ચોપડી છે જેમાંથી મને ઘણું બધું નોલેજ મળશે, જે નોલેજ મારા માટે બહુ જ કામનું છે, લાઈફ ટાઈમ મને કામ લાગશે. વર્સિસ મેં એક ફોટો અપલોડ કર્યો અને એમાં મને લાઇક્સ આવી. લાઇક્સ આવતી વખતે જે ઇમિડિયેટલી મજા આવશે, એ જે એના લીધે જે ડોપામિન રિલીઝ થશે, એટલે મારું મગજ એ વધારે પ્રિફર કરશે જોવું એઝ કમ્પેર ટુ બુક વાંચવી, જેમાંથી મને નોલેજ મળવાનું છે, મારી ઘરે ભણવાની બુક છે, પરીક્ષાની બુક છે, એ વાંચી. એટલે મારું મગજ કોન્સ્ટન્ટલી ઇમિડિયેટલી મને જે મજા આવે છે ને એ પ્રિફર કરશે, જેના લીધે જે સસ્ટેન્ડ નોલેજ છે, સસ્ટેન્ડ ગ્રોથ છે, એ અટકશે. એક. સેકન્ડ, સોશિયલ આઇસોલેશન. આપણે બધા ભણ્યા છીએ, બધાને ખબર છે કે માણસ જાત, હ્યુમન બીંગ સામાજિક પ્રાણી છે, સોશિયલ એનિમલ્સ છે. માણસોની વચ્ચે એને ગમે. હવે મોબાઈલના લીધે, ઇન્ટરનેટના લીધે આપણને કોઈને મળવું નથી, આપણે એ જ માણસ સાથે સોશિયલ મીડિયા પર, વોટ્સએપ પર કેવી રીતે જ વાત કરી લઈએ. માણસોની વચ્ચે આપણે જતા નથી, જેના માટે આપણે બન્યા છીએ, જેવા આપણે છીએ એ નથી કરતા, તો આ બંને વસ્તુની અસર આપણા મગજ ઉપર પડવાની છે. સો ઇમિડિયેટ ગ્રેટિફિકેશન, હું 24 કલાક આ કર્યા કરીશ, કારણ કે હમણાં કિક આવી, હમણાં મને મજા આવી, હા લાઈક આવી, પછી પાછું કિક જતી રહી, કારણ કે એ થોડી વાર માટે રહે, પછી પાછું મને ફરીથી કંઈક કરવાનું મન થશે. એ 24 કલાક હું કર્યા કરીશ, અને એની સામે આ જે મારે કરવાનું છે, જેનાથી મારો એકચ્યુઅલ ગ્રોથ થવાનો છે, એવું અવોઇડ કરીશ. જીમ જવાનું અવોઇડ કરીશ, રમવાનું અવોઇડ કરીશ, કે જેનાથી મારું એકચ્યુઅલ ગ્રોથ થવાનું છે. એકચ્યુઅલ એટલે દેખીતો ગ્રોથ. આમાં ખાલી મજા આવે છે, આમાં એકચ્યુઅલ ગ્રોથ થાય છે, ફિઝિકલ મારું બોડી વધે છે, મારું મારું ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ થાય છે, મને ફાઇનાન્શિયલ ગ્રોથ મારો થાય છે, સમાજમાં મારું નામ વધે છે. પણ એ છોડીને હું ઇમિડિયેટલી મને હમણાં જે મજા આવે છે એમાં અટકી જઈશ. સેકન્ડ, સોશિયલ આઇસોલેશન. લોકોથી હું દૂર જાઉં છું. માણસ એકલો રહેવા માટે નથી બન્યો. આ પૃથ્વી ઉપર હ્યુમન બીંગ એકલો રહેવા માટે નથી બન્યું. એને ડિપ્રેશન, એને એન્ઝાયટી, એને સાયકોસિસ, ઘણી બધી બીમારીઓ આવી શકે છે. એટલા માટે જે નથી રહી શકતો, એટલા માટે જે લોકોની વચ્ચે જવું જરૂરી છે. પણ લોકોની વચ્ચે જતો નથી, અને લોકોની વચ્ચે રહેવું છે, એટલે આવી રીતના સોશિયલ મીડિયાથી ઇન્ટરેક્ટ કરે, જે ઇનફ નથી, જે મગજના માટે, સ્ટેબિલિટી માટે ઇનફ નથી, જેના લીધે પણ બહુ નુકસાન થાય. વિશ્વભાઈ, હાલ જે રીતના સાર્થકભાઈએ કીધું કે લોકોની વચ્ચે જવું નથી, કનેક્ટ બધા જોડે રહેવું છે. ઘણા બધા મેં સ્નેપચેટની અંદર એક મારું ફ્રેન્ડ છે, ઝેનઝી જનરેશનમાંથી આવે છે, તો સ્ટ્રીક હોય છે, તો સ્ટ્રીક તૂટી ગઈ તો સ્પેશિયલી ફોન આવ્યો સાર્થકભાઈ કે સ્ટ્રીક કેમ તૂટી ગઈ. હવે આ રીતના જ્યારે લોકોની સાથે રહેવું છે, લોકોની વચ્ચે નથી જવું, સોશિયલી કનેક્ટેડ રહેવું છે, ઇન્ટરનેટ થ્રુ કનેક્ટ રહેવું છે,
તેની તેઓને જાણ છે, કોણ શું કરે છે તે સોશિયલ મીડિયા ઉપર જ છે, પણ તે માણસ રિયાલિટીમાં શું કરે છે તેની પણ કોઈને ખબર નથી હોતી. અત્યારે મેં કેટલાક કપલ્સ ની વાત કરવી છે. કેટલાક કપલ્સ મેં જોયા કે ઝેન્ઝી ની અંદર અત્યારે કપલ્સ ની અંદર સાર્થકભાઈ કે આપણે જે કપલ્સ રીતના રહેતા હતા અને અત્યારનું જે કપલ્સ કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ની વાત કરીએ છીએ, તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ની અંદર પણ અત્યારે કોઈ પણ પ્રકારની એ લોકોની કોઈ શું કહેવાય સ્ટેબિલિટી નથી હોતી કે કોઈ પણ પ્રકારનું તેમની ઉપર દબાણ ના હોવું જોઈએ. અને હું જે કહું એ જ સાચું, એક એવી મનોભાવના જોવા મળતી હોય છે. વિશ્વમભાઈ શું કહેશો? જેમ સાર્થક સરે કીધું કે લોકોની સાથે રહેવું પણ છે, બટ લોકોની વચ્ચે જવું નથી. બટ એ જ અગેન ટોપિક એ જ આવી ગયો કે ફિયર ઓફ મિસિંગ આઉટ, ફોમો. લાઈક અત્યારના ઝેનઝીને બધું જ કરવું છે, બધી જ જે પણ એક્ટિવિટીઝ થાય છે એમાં પાર્ટ લેવો છે, કોલેજની કે બહારની કે જોબની, પણ એમને એફર્ટ્સ નથી નાખવા એ લેવા માટે. કે અગેન એ જ કે એમને સ્પૂન ફીડ કરવામાં આવ્યું છે પહેલેથી બધું, કે પેરેન્ટ્સ પણ ઘણી વખત એમની પેરેન્ટિંગ મેથડ એવી રીતે હોય કે બાળકોને એકદમ ઓવર પ્રોટેક્ટેડ વેમાં રાખે, કે એમને જે જોઈતો એમના ટેન્ટ્રમ્સ આખા તરત ને તરત પૂરા કરી દે. એટલે એ રીતે બાળકનું ઉછેર જ એવી રીતે થયો છે કે એમને બધું જ એમને જાતે મળી ગયું છે મહેનત કર્યા વગર. એટલે જ્યારે હવે બાળક જાય છે કોલેજમાં કે આગળ જોબ પ્રોફાઇલમાં કે ગમે ત્યાં, ત્યારે એમને ખબર પડે છે કે અહીંયા તો એફર્ટ્સ નાખવા પડશે, અહીંયા જાતે મળીને નહીં આવી જાય બધું. તો એ જ રીતે એમને ભાગ કરવો છે, એમને મિસ આઉટ નથી કરવું, પરંતુ એમને એફર્ટ નાખવામાં એમને કહેવાય ને કે આમ મજા નથી આવતી, કે કારણ કે એમને બધું પહેલેથી મળી રહ્યું છે. ને આનો જ હિસાબ આપણે એ જ રીતે લગાવી શકીએ કે આપણે કહીએ કે લાઈક બહુ ફેમસ સિંગ છે કે શર્માજી કે બેટે ને તો એ કરી દિયા. તો એ જ રીતે પ્રેશર પણ આવી જાય એમાં કે આમણે આટલું કર્યું તો હું કેમ નથી કરી શકતો, મારામાં શું ભૂલ છે. તો અગેન એ જ રીતે આખું એક ફૂલ સર્કલ છે કે તમે જ્યાંથી શરૂ કરશો ત્યાં જઈને તમે અટકશો. હવે આમાં એવું છે કે અમુક હોર્મોન્સ આપણી બોડીમાં કે ડોપામાઇન છે, સેરોટોનિન છે, એન્ડોર્ફિન છે, જે આપણા મૂડ, આપણા માઇન્ડને આમ સેટિસ્ફેક્શન આપે કે આપણે કંઈક જીત્યા છીએ, આપણે કંઈક અકોમ્પ્લિશ કર્યું છે એની ફિલિંગ આપે, એના બ્રેનને રિવોર્ડ સિસ્ટમ કહેવાય. બટ હવે એવું થઈ રહ્યું છે કે કારણ કે ફોમો થઈ રહ્યો છે, સોશિયલ આઇસોલેશન થઈ રહ્યું છે, મેન્ટલ ડિસઓર્ડર, સાયકોલોજીકલ ડિસઓર્ડર્સનું પ્રમાણ વધી રહ્યું છે, એના કારણે આ જે આપણું જે સેટિસ્ફેક્શન લેવલ છે એ ધીરે ધીરે ઘટી રહ્યું છે. આપણને મજા નથી આવતી કોઈ પણ વસ્તુ કરીએ, નાની મોટી કરીએ કે ફ્રેન્ડ સાથે બહાર જઈએ, આપણને હંમેશા એવું લાગે કે આપણે કંઈક વધારે સારું આપણે કરી શકતા હોત, કે આમ ના કર્યું હોત તો વધારે સારું હોત, કે વી હેડ અ ચાન્સ ટુ ઇમ્પ્રુવ. હવે આમાં એવું થાય છે કે કોન્સ્ટન્ટ અગેન કમ્પેરિઝન થવા લાગે કે આણે વધારે સારા કપડાં પહેર્યા, આણે વધારે સારી રીતે બોલ્યો, આણે આ કમિટીમાં એ જઈને જીત્યો, આણે આ પ્રોગ્રામમાં એને અટેન્ડ કર્યો. તો એ જ રીતે કે આપણું જે માઇન્ડ છે એનું હવે સેટિસ્ફેક્શનની લિમિટ રહી નથી, એને બધું જ કરવું છે. પરંતુ બધું કરવા માટે જે એફર્ટ્સ, જે એનર્જી, જે રિસોર્સિસ આપવા પડે ને એ આપવા માટે જેનઝી તૈયાર નથી. કારણ કે એમને એવું લાગે છે કે આ બધું તો જાતે જ આવી જવું જોઈએ, કારણ કે શરૂઆતથી જાતે આવી જાય છે. આપણે ચેટ જીપીટીથી આપણે આવું કરી શકીએ છીએ, આપણે સોશિયલ મીડિયા પરથી આપણે આવું કરી શકીએ છીએ. તો એ જ રીતે કે જેમ સાર્થક સરે શરૂઆતમાં જ કીધું કે મને બુકમાં મારા માટે ઇન્ફોર્મેશન યુઝફુલ છે, બટ એમાં એટલું સેરોટોનિન કે ડોપામિન રિલીઝ નહીં થાય જેટલું મને ઇન્સ્ટાગ્રામની પોસ્ટ પર 200, 300, 400 લાઈક આવશે કે 50 કોમેન્ટ આવશે, એના જેટલું એ રિલીઝ નહીં થાય. કારણ કે એડિક્શન થઈ ગયું છે સોશિયલ મીડિયા. સંબંધો અત્યારે ખાસ કરીને આપણે સંબંધો ઉપર વાત કરી રહ્યા છે, માતા પિતાના, ભાઈ બહેનના, કે પછી એવી રીતના જે ટોટલી આપણે રિલેશનશિપ જોતા હોઈએ, તો ઝેનઝી અત્યારે એ સંબંધોની અંદર ક્યાં જોવા મળી રહ્યું છે? સેન્ટર ઓફ તો નથી જ. ઝેનઝીને હું અત્યારે આમ કેટેગરાઇઝ કરવા જોઉં તો હું કહીશ કે ઝેનઝી અત્યારે બંને સાઈડથી વચ્ચે ફસાયેલો છે. કારણ કે સૌથી પહેલા રિલેશનશિપની આપણે વાત કરીએ તો નાનપણમાં બાળક અને માતા પિતાની જ રિલેશનશિપથી હું ચાલુ કરી દઉં કે કોઈ પણ તમે મોટા શહેરમાં જશો તો બાળકનું સ્કેડ્યુલ એ રીતે બનાવવામાં આવ્યું છે કે પેરેન્ટ્સના સ્કેડ્યુલના હિસાબથી અકોમોડેટ કરી શકે, કે ભલે એમની 10 થી 4 ની સ્કૂલ હોય, પછી 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી એમને ટ્યુશન કે અલગ અલગ ક્લાસીસમાં મૂકવામાં આવશે, કારણ કે પેરેન્ટ્સ ફ્રી થાય છે 8 વાગ્યા પછી. હવે એ જે ટાઈમ હતો જેમાં છોકરું સોશિયલાઇઝ કરી શકે, એ બાળક સોશિયલાઇઝ કરી શકે, મળી શકે, નવું સ્કિલ ટ્રેનિંગ કરી શકે કે કંઈ પણ કરી શકે, એ ટાઈમ એને હવે અલગ અલગ ક્લાસીસમાં એને સ્પેન્ડ કરવો પડે છે. ભલે એનો ઇન્ટરેસ્ટ હોય કે ના હોય, એ સેકન્ડરી ફેક્ટર છે, પણ પેરેન્ટ્સનું જે સ્કેડ્યુલ છે એના હિસાબથી બાળકોને એનરોલ કરવામાં આવે છે. એ જ હિસાબથી બાળકો આગળ જઈને સોશિયલાઇઝ નથી કરી શકતા, કારણ કે જે એમનો બિલ્ડિંગ બ્લોક છે રિલેશનશિપ બિલ્ડિંગનો, એ જ કહેવાય ને કે એ જ એક હિસાબથી ફોલ્ટી છે. કારણ કે આપણે જોવા જઈએ કે 3 યર્સથી લઈને 6 યર્સ સુધી જે આપણી એજ છે એમાં આપણું સુપર ઇગો, જે કહેવાય ને કે આપણે શું વેલ્યુ સિસ્ટમ છે, શું મોરલ્સ, શું એથિક્સ છે, આપણે એ ડેવલપ થતો હોય.
એ એજ રેન્જમાં અત્યારે સૌથી વધારે બાળકને મોલ્ડ કરવામાં ફોલ્ટ રહેતો હોય તે પેરેન્ટિંગ સ્ટાઇલના હિસાબથી છે. કારણ કે પેરેન્ટ્સ એટલી બધી એક્સપેક્ટેશન એમના છોકરાઓથી નાના ઉંમરમાં જ મૂકી દે કે બાળક નથી પૂરો કરી શકવાનો. ઓબ્વિયસ છે કે 3 થી 6 વર્ષના વિશ્વમ તમે વિશ્વમ તને અટકાવવા માંગીશ. Yes. સાર્થકભાઈ, હવે એક મેઇન સવાલ છે કે ઇન ફ્યુચર મારે શું કરવું છે? આપણે થોડીક આપણા જનરેશનની વાત કરીએ તો ઇન ફ્યુચર આપણે આગળ વધીને શું કરવાનું છે? આમની પાસે મોટું જ પ્લેટફોર્મ છે, પણ માત્ર એક જ પ્લેટફોર્મને યુઝ કરે છે, એ છે સોશિયલ મીડિયા. બીજું કે સતત વિચારવાના કારણે તેઓ નિર્ણય પણ નથી લઈ શકતા તેવું પણ સામે આવ્યું છે. શું કહેશો સાર્થકભાઈ? આ એક તોડવું પડશે. આ જે એડિક્શન થઈ ગયું છે ને, મજા આવવા વાળું, અને મારે અહીંયાથી જ મજા જોઈએ છે, એ એડિક્શન તોડવું પડશે. નહીતર જે એકચ્યુઅલ ગ્રોથ થવો જોઈએ એ નહીં થાય. હું કામ મૂકીને, હું ભણવાનું મૂકીને, હું મારો ગ્રોથ મૂકીને મને જે મજા આવી રહી છે એ હું કર્યા કરીશ, તો મારો ગ્રોથ એટલો બધો નહીં થાય. આની કમ્પેરિઝન કરીએ એવી જનરેશન સાથે કે જે જ્યારે સોશિયલ મીડિયા નહોતું તો ત્યારે પણ હતું જ એવું કે યુવાઓ ઘણા બધા એવા હતા કે જે મજા આવે એવું કર્યા કરે, ભાઈ રખડ્યા કરે, ભાઈ બંધુ સાથે ફર્યા કરે, એને પણ લોકો એવું જ કહેતા. પણ સ્ટીલ એ એટલું એડિક્ટિવ નથી. કેમ? કારણ કે એ કરવામાં એ 5 જણને મળતા હતા. 5 જણને મળીને ગપાટા મારીને એને જેટલું ડોપામીન મળતું હતું એ એટલું એડિક્ટિવ નથી જેટલું અત્યારે ઇમિડિયેટલી સોશિયલ મીડિયામાંથી એને જે કલર્સ, જે મ્યુઝિક, જે વેલિડેશન થી જે કિક મળે છે, અને એ સખત વધારે એડિક્ટિવ છે. એટલે અત્યારની જેનઝી એ વધારે મહેનત કરવી પડે એઝ કમ્પેર ટુ ધ યુથ, ધ યંગ એડલ્ટ્સ એન્ડ ધ યુથ ઓફ યસ્ટર યર્સ. એ લોકોએ જેટલી મહેનત કરવી પડતી હતી આમાંથી નીકળવા માટે ને સાચા માર્ગ ઉપર જવા માટે, એના કમ્પેરિઝનમાં અત્યારની જનરેશને વધારે મહેનત કરવી પડશે. એ સાર્થકભાઈ, એની સામે એના મા બાપે, એની આસપાસના લોકોએ પણ કરવું પડશે. તમે એમ કહો કે આપણે બધા મોબાઈલ યુઝ કર્યા કરીએ, બીજા યંગ એડલ્ટ્સને કહીએ ભાઈ તમે લોકો મોબાઈલ યુઝ નહીં કરો, તમે લોકો સોશિયલ મીડિયા યુઝ નહીં કરો, એવું નહીં ચાલે. જો ચેન્જ લાવવો છે તો આખા સમાજે લાવવો પડશે. સાર્થકભાઈ, આપને અટકાવવા માંગીશ કારણ કે સમયનો અભાવ છે. સાર્થકભાઈ, અને ખાસ કરીને વિશ્વમ, આપ અમારી સાથે જોડાયા એ સ્પેશિયલ કાર્યક્રમમાં અને ઝેનઝી થિંકિંગના ઓડિયન્સ ઉપર ચર્ચા કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતી ડે સ્પેશિયલમાં આજની ચર્ચા. આવી જ રીતના અલગ અલગ વિષયો પર ચર્ચા કરીશું ડે સ્પેશિયલમાં. આજ મને આપશો રજા. નમસ્કાર.